ભાવનગર આરટીઓ દ્વારા 2 માસમાં જ્યારે 1000થી વધુ વાહન ચાલકોને મેમાં ફટકારવામાં આવ્યા હતા. આરટીઓ દ્વારા નિયમોના ઉલાળ્યો કરાતા વાહન ચાલકો વિરુદ્ધ આકરી અને દંડનીય કાર્યવાહી કરી આરટીઓ દ્વારા શહેર તેમજ જિલ્લાના હાઈવે પર ઊભા રહી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 2 માસમાં 1000થી વધુ વાહન ચાલકો પાસેથી 50 લાખથી વધુના મેમો આપી દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે 4 જેટલા વાહનો ડિટેન કરવામાં પણ આવ્યા હતા. ઇન્દ્રજીત ટાંક, ઇન્ચાર્જ આરટીઓ ભાવનગર. ખાસ કરી આરટીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે, કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? માર્ચને લઈ ટેક્સના રિકવરી માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવેલી. એના અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં 530 મેમા તથા માર્ચ મહિનામાં 750 જેટલા મેમા બનાવેલ છે. ફેબ્રુઆરી માસમાં 15 ગાડીઓ ડિટેન કરવામાં આવેલી તથા માર્ચ મહિનાની અંદર આશરે 35થી 40 ગાડીઓ ડિટેન કરવામાં આવેલી. અલગ અલગ ટીમ બનાવી જ્યાં વધુ વાહનો ચાલતા હોય તેને ટાર્ગેટ કરી અને ટેક્સની રિકવરી માટે પ્રયત્ન કરવામાં આવેલા. કેટલો ટેક્સ રિકવર કરવામાં આવ્યો? અંદાજિત ટેક્સની રકમ તો હાલ છે નહીં, પરંતુ ટેક્સ ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું અને જ્યાં પોટેન્શિયલ વધુ હોય ત્યાં ટીમ અલગ અલગ મહુવા છે, પછી જીઆઈડીસી એરિયામાં છે તથા અંતરિયાળ એરિયા છે ત્યાં ટાર્ગેટ કરવામાં આવેલ. કેટલા દિવસ સાહેબ આ ડ્રાઈવ હજી કેટલો સમય જશે? ડ્રાઈવ તો હજી સ્પેશિયલ ચેકિંગ રૂટીન ચાલુ જ છે. કેટલી ટીમો છે? 2 ટીમ બનાવવામાં આવેલી અને અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલી અને આપણું રાઉન્ડ ધ ક્લોક 24 કલાકનું ચેકિંગ પણ ચાલુ છે.